કેમ રે ચાલુ સાંભળીએ તો છે પણ હવે શું થાય? સંપૂર્ણ પ્રકાશ જોઈએ છે કે પામે જ છે આ ક્ષણે એટલે પામે છે એમ કહેવું એ નહીં જાય. આખું જશે ને નથી જતું. આમાં વાર નથી એટલે ન જાય તો કાંઈ નહીં. ના આમાંથી પૂર્ણ બ્રહ્મ મિલિટરી કેમ્પનો પ્રકાશી જ હતો. પૂર્ણ બ્રહ્મ મિલિટરી કેમ્પ પ્રકાશ પૂર્ણ બ્રહ્મ મિલિટરી કેમ્પ હા પ્રકાશથી કેવો અર્થ થાય? શું કેવું છે? પૂર્ણ બ્રહ્મ મિલિટરી કેમ્પ પ્રકાશથી શું અર્થ થાય? પ્રકાશથી કેવો જ થાય. પ્રકાશથી તો પ્રકાશ જ છે. પ્રકાશથી તો પ્રકાશ જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એમ બરાબર. તમારામાં મોકલું છું તમે વ્યાપકમાં શું કરો? કાયમ છે કે નહીં? જાય છે પણ અઘરું છે થોડું ઘણું. આવી જાય એટલે શેર કરી દેજો. તમારા તમારા શોખનું સમાધાન શું આપે કેવું? એટલે શબ્દોમાં ને બુદ્ધિમાં નહીં, બુદ્ધિમાં નહીં, આપણે ખરેખર આપણા રિયાલિટીમાં જે હકીકત છે એ અને ટ્રુથ છે એમાં જે ગેપ કરે. શું શું હકીકત છે એ અને ટ્રુથ છે, રિયલ ટ્રુથ. હકીકતમાં અમને એમ થાય કે અમે આ છીએ અને આ શોખ થયો એ એપિયરન્સ દ્રશ્ય, અને ટ્રુથ ઓરિજિનલ રિયલ ટ્રુથ જે અખંડ પ્રકાશ છે, જે પ્રભુ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, એમાં બીજું કાંઈ નથી. તો એની વચ્ચેનો જે ગેપ છે એ કેમ, અને એનું રીઝન કારણ શું? એક આ હું જે ભ્રાંતિ વાસના, વૈરાગ્ય અને વાસનાનું કોન્ફ્લિક્ટ, તો પુરુષાર્થ, એ આ બધું જ જે કંઈ પણ કીધું તો આ પ્રકાશ ઓરિજિનલ રિયલ છે ને જ્યાં પ્રકાશ છે ત્યાં આમાંનું જે ખોટી ભ્રાંતિનું કાંઈ જ નથી. ક્લિયર? એ તો તમે કાયમ બોલો છો આવું ને આવું. એ તો શાબ્દિક ને બૌદ્ધિક જ થયું. આ બધું બોલીએ અને પછી અંદર શોખ થતો હોય તો ના ના આવું ને આવું જ બોલો છો, કાંઈ નથી બોલતા. હવે છાના રાખવા જ તમારે. કોઈનો છાનો રાખ્યો કોઈ રહે નહીં, અને કોઈનો હસાવ્યો કોઈ હસે નહીં. અંદરથી પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ હસે તો રડવાનું રહે નહીં. ચાલો ક્ષણિક હોય કદાચ. પહેલાં તો એમનો શોખ થતો જ નહીં હોય, પણ કદાચ શોખ થાય ને તો ક્ષણિક હશે.
આપણે આખી વાત બોલતા નથી, અનુમાન કર્યું. આપણે ગેરંટી આપીએ તારા મરી જાય પછી તમે મરી ગયા સુધી તમે આમ ઠપ થઈ જાવ કે નહીં? અમે જોઈએ મારા ભગવાન મરી ગયા. કેટલી વાત કરી. બોલો તમે શું ગેરંટી? અમારી ગેરંટી. કારણ કે અત્યાર સુધી અમે જોયું કે કોઈ પ્રભુ મરી ગયો હોય તો એને ઘેરથી મારી હોય તો ઠપ ભગવાન મરી ગયો. અને જો કોઈ કોઈ શ્રીદેવ થઈ ગયો હોય તો એનું પ્રભુ જ ઠપ કે ભગવાન મરી ગયો. પછી ભલે એ અહમ બ્રહ્માસ્મી બોલે ખરો, હું બ્રહ્મ છું, હું પરમાત્મા. સારું સારું. સપનું એક અર્થ થાય ને તો પ્રકાશમાં સ્થિર થઈ જાય, પછી પ્રકાશમાં સ્થિર થઈ જાય, પછી કોઈ એને બીજી ભ્રાંતિ ના રહે. અને આમાં કહ્યું ને જેને શ્રી નથી, જો સંસાર નથી. અંદરથી ચૈતન્ય જાગૃતિ થાય તો જ આ મૂળ વિષય પામરપણું ટળે. ઉપરથી બોલવાથી અંદરનું મૂળ વિષય પામરપણું ટળતું નથી. અંદરથી ચૈતન્ય જાગૃતિ થાય પેલું પહોંચી ગયું તો જ આ મૂળ વિષય પામરપણાની ભ્રાંતિ ટળે. બાકી બોલવાથી ન ટળે. જવા દેવાને. તમે તો હવે થાકી ગયા છો એટલે કેમ? તમે કોદરપ્રભુ તમારી પત્રિકામાં સંત લખ્યું એ નહીં લખવાનું, સંત નહીં લખવાનું કોઈ દિવસ. મને આ એટલે એ લોકોને કહી દેવાનું. બરાબર? કોઈ સંત છે જ નહીં. કારણ કે પેલા કેરળના સતીશ પ્રભુ કહેતા હતા કે સંસ્કૃતમાં સંત શબ્દ જ નથી. સંસ્કૃતમાં આ તો પેલા તુલસીદાસે રામચરિત માનસ લખ્યું ને એમાં સંત શબ્દ પ્રસિદ્ધ થઈ ગયો. એટલે ગુરુ કથાકાર ઉપદેશકો એ શબ્દનો મોહ રાખે છે કે એ તો કોઈ સંત બંધ છે જ નહીં, એ તો જો હૈ સો હૈ. હા એટલે બાય ઇનબોર્ન સ્વામી કીધેલું કે આ સ્વામી છે. સ્વામી સાચું. સ્વામી કીધેલું કે આ સ્વામી છે. ઇનબોર્ન, બોર્ન, ઇનેટ, બોર્ન સ્વામી. અને એ તો સાંભળેલું છે ને. એટલે અમુક જ વેશ વિધિથી જે સ્વામી કહેવાય ને એ સાચું સ્વામીપણું નથી. જે બોર્ન સ્વામી છે ને એ સાચું સ્વામીપણું. ખ્યાલ આવે? વેશ વિધિથી જે સ્વામી થાય છે ને એ સાચું, એ તો ઔપચારિક ફોર્માલિટી ખાલી ઉપરનું. પણ જે ઇનેટ અંદરથી જે એ સ્વામીપણું પ્રગટે છે ને એ સાચું સ્વામીપણું. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ એ જ સાચું સ્વામીપણું. મૂળ તત્વ, અધિષ્ઠાન, આધારભૂત મૂળ તત્વ, આખા અનંતનું મૂળ તત્વ એ સાચું સ્વામીપણું. ક્લિયર? હવે સંતના તંત મેલો. એટલે શું? હા સંતના તંત એટલે શું? એટલે સંત શબ્દ જ નથી પણ વ્યક્તિને કહેવામાં આવે અને પછી એનો તંત પકડી રાખે. તંત એટલે એટલે મૂળતા જડતાથી પકડી રાખે. એક હજી મોકલી વ્યાધિઓ તથા વેદનાઓથી રહિત થયેલું એ ઘર. તંતનો અર્થ એટલે જે કાંઈ ન હોય એની ખોટી ભ્રાંતિની રૂઢતા એ તંત મેલો. ડેફિનેશન લાંબી થઈ જાય એવું થાય ને? એવું થાય.
વ્યાધિઓ તથા વેદનાઓથી રહિત થયેલું એ ઘર સૌભાગ્યથી નંદનવન જેવું થઈ ગયું અને તે વસંત ઋતુના સમાગમવાળા વન જેવું તથા પ્રાતઃકાળમાં પ્રફુલ્લિત થયેલા કમળ જેવું જણાવા લાગ્યું. ચંદ્રમાંથી ઝરતા અમૃતના ઝરા જેવી શીતળતાવાળી એ બે દેવીઓના શરીરોની કાંતિના પ્રવાહથી આહ્લાદ પામેલો તે રાજા અમૃતના છંટકાવથી જાગ્રત થાય તેમ જાગ્રત થયો. ત્યાં તો તેણે મેરુ પર્વતના બે શિખરો પર બે ચંદ્ર ઉગ્યા હોય એવી શોભતી એ બે દિવ્ય સ્ત્રીઓને બે આસનો ઉપર બેઠેલી જોઈ. મનમાં વિસ્મય પામેલો એ વિદુરથ રાજા જરાવાર વિચારમાં રહ્યો અને પછી નારાયણ જેમ ભગવાન ભગવાન નારાયણ શેષનાગ ઉપરથી ઉઠે તેમ તે પોતાની શૈયામાંથી ઉઠ્યો. તેના કંઠમાં પહેરેલા પુષ્પના હાર તથા કેળ ઉપર પહેરેલ વસ્ત્ર નિદ્રાને લીધે જરા ખસી ગયા હતા. અહીંના સ્મરણથી એટ ધેટ વેરી મોમેન્ટ શું લાભ થાય ખબર ના? શું લાભ થાય કહેશો? એમાં નહીં પ્રભુને યાદ કરીએ ગમે ત્યારે પણ તો અંદર પૂર્ણતા અને શાંતિનો અનુભવ થાય હંમેશા. એવું નહીં કે અને જે ખોટું છે આ હું ને જગત એનું કંઈ માથું ઉચકવાનું કે કંઈ એનું હોય જ નહીં એવું પૂર્ણ. માત્ર યાદ કરીએ એટલે પૂરતું, પછી પાછો શોખ આવી જાય ના આવે. પ્રકાશ નિષ્ફળ નથી જતો. સત્સંગ કદી એનું સ્મરણ થાય તો એટ ધેટ વેરી મોમેન્ટ તત્ક્ષણ તમે શું કહો એમ થાય કે એવું બસ એટલું તત્વ બહુ સરસ કરે છે એવું જ્યારે સ્મરણ થવાથી જે થયું સદા સર્વદા એવું જ છે એમ. સ્મરણ વિસ્મરણ કરનારો કે સ્મરણ વિસ્મરણ એવું થયું જ નથી. જો બરાબર સાંભળ્યું હોય અને બરાબર અંદર ઉગ્યું હોય, ચૈતન્ય જાગૃતિ થઈ હોય તો સ્મરણ માત્ર એના, કારણ કે આ બધું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે અને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે, બીજું કાંઈ નથી. જો ખરેખર ચૈતન્ય જાગૃતિ અંદરથી થઈ હોય તો એને એવું થાય કે આ જે કંઈ છે આકાશથી પૃથ્વીની રચ સુધી આ બધું ભલે ગમે એવું દેખાય એ તો આભાસ માત્ર છે, કાંઈ નથી. અને વાસ્તવમાં આ બધું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. અને આ બધું અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે એમ થાય. અંદરથી ચૈતન્ય જાગૃતિ છે એવું ઉપર ઉપરથી રહ્યો હોય સુપરથી છે, ખાલી શબ્દ બુદ્ધિથી રહ્યો હોય ઉપર કે હા આ માણસ સારું બોલે છે તો એ તો કોઈ બી બોલી શકે તો એને ન થાય. પણ અંદરથી ચૈતન્ય જાગૃતિ છે તો અહીંનું સ્મરણ કરે. આ ન હોય, આ દેહ ન હોય તો પણ કે આ બધું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. અચ્છા બેવડી છે ને બેવડી એકદમ ઉપરથી દેખાણ ઉપરથી. શું કહે છે? એ જે અમે બોલતા હોય ને એ તમને શાંતિ લાગશે અને આ જે છે ને એ તમને પ્રકાશ લાગે. સુશીલ પ્રભુ અત્યારે મોકલું છું આમાં આપણને, પછી જોઈ લઈશું. હા અમારો આ નંબર છે ને એ વ્યાપકમાં નથી, એમણે લીધો પણ હતો. ગયું ગયું એવું બધું આપી દીધું કે નહીં? બધું આપી દીધું કે નહીં? પણ કોણે લીધું? જેને
અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાનથી અંદરથી ચૈતન્ય જાગૃતિથી લાભ લીધો હોય એને માટે આ બધું જોહાય સોહાય. ऐसा है गुजराती समझ में आती है आती है आती है कि 99%. कल कहते थे 99. સત્ય ઢાંક્યું ઢંકાતું નથી, કારણ કે સત્યમાં સત્યને ઢાંકનારું કાંઈ છે જ નહીં. સત્ય ઢાંક્યું ઢંકાતું નથી, કારણ કે સત્યમાં સત્યને ઢાંકનારું કાંઈ છે જ નહીં. અને અસત્ય ઢાંક્યું ઢંકાતું નથી, કારણ કે અસત્ય કાંઈ છે જ નહીં. ત્યાં તો તેણે મેરુ પર્વતના 2 શિખરો પર 2 ચંદ્ર ઉગ્યા હોય એવી શોભતી એ 2 દિવ્ય સ્ત્રીઓને 2 આસનો ઉપર બેઠેલી જોઈ મનમાં વિસ્મય પામેલો એ વિદુરથ રાજા જરાવાર વિચારમાં રહ્યો, અને પછી જેમ નારાયણ ભગવાન શેષનાગ ઉપરથી ઉઠે તેમ તે પોતાની શૈયામાંથી ઉઠ્યો. તેના કંઠમાં પહેરેલા પુષ્પના હાર તથા કેળ ઉપર પહેરેલ વસ્ત્ર નિદ્રાને લીધે જરા ખસી ગયા હતા તેમને પાછા યોગ્ય રીતે બાંધી લીધા, અને પછી જેમ કોઈ દાસ પુષ્પોનો ખોબો ભરે તેમ રાજાએ ઓશિકાની પાસે પડેલા પુષ્પોના કરંડિયામાંથી પુષ્પોનો ખોબો ભર્યો. પછી તે પૃથ્વી પર પદ્માસનથી બેઠો અને પ્રણામ કરીને આ પ્રમાણે બોલ્યો: હે જન્મને, દુષ્ટ સ્થિતિને તથા ત્રિવિધ તાપને મટાડવામાં ચંદ્રની કાંતિઓ રૂપ અને બહારના તથા અંદરના અંધકારને મટાડવામાં સૂર્યની કાંતિઓ રૂપ દેવીઓ, તમારો જય હો, જય હો. જેમ પ્રફુલ્લિત થયેલું નદી કાંઠાનું વૃક્ષ 2 કમલિનીઓના કમળો ઉપર પુષ્પો નાખે તેમ તે રાજાએ એ પ્રમાણે બોલીને એ 2 દિવ્ય સ્ત્રીઓના ઉપર પુષ્પાંજલિ નાખી. પછી ઈશ્વરી સરસ્વતીએ લીલાને રાજાના જન્મની વાત સંભળાવવા સારું પડખામાં સૂતેલા એક મંત્રીને પોતાના સંકલ્પથી જાગ્રત કર્યો. મંત્રીએ જાગ્રત થતાં જ એ 2 દિવ્ય સ્ત્રીઓને જોઈ એટલે તેણે તેમને પ્રણામ કર્યા, અને પછી તેમના ચરણોમાં પુષ્પાંજલિ નાખીને તે નમ્રતાથી તેમની પાસે બેઠો. પછી સરસ્વતીએ રાજાને પૂછ્યું કે હે રાજા, તું કોણ છે, કોનો પુત્ર છે, અને આ દેશમાં ક્યારે જન્મ્યો છે? એ પ્રશ્ન સાંભળી રાજાના તે મંત્રીએ આ પ્રમાણે વાત કરી: હે દેવીઓ, હું તમારા આગળ જે કાંઈ બોલી શકું છું તે તમારો જ પ્રભાવ છે. હે દેવીઓ, હું મારા સ્વામીના જન્મનું વૃત્તાંત કહું છું, તે તમે સાંભળો. ઇક્ષ્વાકુ રાજાના વંશમાં કમળ સરખા નેત્રવાળો અને પોતાના બાહુની છાયાથી પૃથ્વીનું પાલન કરનારો શ્રીમાન કુંદરથ નામનો રાજા હતો. તેનો ચંદ્ર સરખા મુખવાળો ભદ્રરથ નામનો પુત્ર હતો. તે ભદ્રરથનો વિશ્વરથ, તેનો બૃહદ્રથ, તેનો સિંધુરથ, તેનો શૈલરથ, તેનો કામરથ, તેનો મહારથ, તેનો વિષ્ણુરથ અને તેના નભોરથ નામના પુત્રો હતા. જેમ ક્ષીરસાગરને ત્યાં પરિપૂર્ણ નિર્મળ આકૃતિવાળા અને અમૃતથી લોકોને સંતુષ્ટ કરનારા ચંદ્રનો જન્મ થયો હતો, તેમ એ નભોરથ રાજાને ત્યાં ઘણા પુણ્યોના યોગથી પરિપૂર્ણ નિર્મળ આકૃતિવાળા અને સદ્ગુણોથી ભરેલા લોકોને સંતુષ્ટ કરનારા આ અમારા રાજાનો જન્મ થયો છે. આ રાજા વિદુરથ એ નામથી લોકોમાં પ્રખ્યાત છે. જેમ પાર્વતીથી કાર્તિકેય સ્વામીનો જન્મ થયો છે, તેમ સુમિત્રા નામના માતાજીના ઉદરથી બીજા કાર્તિકેય સમાન આ રાજાનો જન્મ થયો છે. આ વિદુરથ 10 વર્ષના થયા ત્યારે એમના પિતા એમને રાજ્ય આપીને વનમાં ગયા છે.
ત્યારથી આ વિદુરથ રાજા ધર્મની રીતિ પ્રમાણે ભૂમંડળનું પાલન કરે છે. હે દેવીઓ, લાંબા કાળ સુધી પહોંચે એવા તપો કરીને તેમજ સેંકડો દુઃખો વેઠવાથી પણ તમારા દર્શન દુર્લભ હોય છે. આજ અમારું પુણ્યરૂપી વૃક્ષ સફળ થયું છે. વિદુરથ રાજાનો વૃત્તાંત એ પ્રમાણે છે. આ રાજા આજ આપની કૃપા મળવાથી પરમ પવિત્ર થયા છે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે બોલીને મંત્રી ચૂપ રહ્યો અને પૃથ્વી પર પદ્માસન વાળીને બેઠેલા વિદુરથ રાજા મોઢું નમાવીને હાથ જોડી રહ્યો ત્યારે સરસ્વતીએ કહ્યું કે હે રાજા, તું વિવેકથી પોતાની મેળે જ તારા પૂર્વજન્મનું સ્મરણ કર. સરસ્વતીએ આમ કહીને તે રાજાના માથા ઉપર પોતાના હાથ ફેરવ્યા એટલે તેનું હૃદય ખુલી ગયું અને તેના જીવનું આવરણ કરનારો માયારૂપી અંધકાર દૂર થઈ ગયો. ત્યાં પૂર્વજન્મમાં ચક્રવર્તીપણાનું, લીલા રાણીના વિલાસોનું અને છેવટ પોતાનું મરણ થયાનું સઘળું વૃત્તાંત હૃદયમાં પ્રત્યક્ષ જેવું થઈને તેના સ્મરણમાં આવ્યું. પોતાનું મરણ થયા પછી થયેલું લીલાનું તથા સરસ્વતીનું વૃત્તાંત તેના અનુભવમાં આવ્યું નહોતું, તો પણ તેનું પણ તેને જ્ઞાન થયું. આમાં પોતાનું સઘળું વૃત્તાંત જાણવામાં આવતા વિદુરથ રાજા જાણે પોતે સમુદ્રમાં ગળકા ખાતો હોય એવો થઈ ગયો અને તેણે એ દેવીઓને નીચે પ્રમાણે કહ્યું. વિદુરથ રાજા બોલ્યો, અહો, આ સંસારમાં મારા મનની અંદર જે માયાનો વિસ્તાર થયો છે તે અહીં હમણાં તમારી કૃપાથી મારા જાણવામાં આવ્યો. હે દેવીઓ, આ તે શું? મારું મરણ થયાને હજી એક જ દિવસ થયો છે અને અહીં તો મારી અવસ્થા 70 વર્ષની થઈ છે. અહો, મને અનેક કાર્યોનું, પૂર્વજન્મના પરદાદાનું, બાલ્યાવસ્થાનું, યૌવનનું, મિત્રોનું, બંધુઓનું અને સઘળા સરસામાનોનું સ્મરણ પ્રાપ્ત થયું છે. સરસ્વતી બોલ્યા, હે રાજા, તને પૂર્વજન્મમાં મરણ નામની મહામોહરૂપી મૂર્છા પ્રાપ્ત થઈ એટલે તને તે સર્ગનું ભાન ટળી ગયું. પછી તે જ ઘડીએ, તે જ ઘરમાં અને તે જ આકાશમાં તને આ સર્ગની પ્રતીતિ થઈ છે. ચિદાકાશની અંદર જે પહાડી ગામ છે તે ગામની અંદરના બ્રાહ્મણના ઘરની અંદરના મંડપમાં જ તારો પૂર્વ સર્ગ થયો હતો અને તે તારા પૂર્વ સર્ગના ઘરના મંડપની અંદરના આકાશમાં જ તને આ સર્ગનો પ્રકાશ થયો છે. એ પ્રત્યેક સર્ગમાં જગત ભિન્ન ભિન્ન થયા છે. બ્રાહ્મણના ઘરની અંદર મારું ભોજન કરનારો તારો જીવ મારું ભજન, બ્રાહ્મણના ઘરની અંદર મારું ભજન કરનારો તારો જીવ રહ્યો છે. ત્યાં જ તારા પૂર્વજન્મનું ભૂમંડળ છે અને તે ભૂમંડળમાં રાજદ્વારના ઘરના મંડપની અંદર જ તારું આ સંસારનું મંડળ છે. એટલા માટે પદ્મરાજાના સર્ગના મંડપની અંદર જ તારું આ ઘણી સમૃદ્ધિઓથી ભરપૂર ઘર છે. આકાશની પેઠે નિર્મળતાવાળા તારા એ ચિત્તમાં આ વર્તમાન કાળના વ્યવહારરૂપી વિસ્તીર્ણ ભ્રમ ભાસમાન થયો છે. મારો જન્મ ઇક્ષ્વાકુ રાજાના કુળમાં થયો છે. મારા અમુક નામના વડીલો થઈ ગયા છે. હું જન્મ્યા પછી 10 વર્ષનો થયો ત્યારે મારો પિતા રાજ્યમાં મારો અભિષેક કરીને સંસારનો ત્યાગ કરીને વનમાં ગયો છે. તે પછી હું દિગ્વિજય કરી રાજ્યને નિષ્કંટક કરીને આ મંત્રીઓની સાથે અને આ પૌર લોકોની સાથે પૃથ્વીનું પાલન કરું છું. ધર્મની રીતે પ્રજાઓનું પાલન કરતા અને અનુક્રમ પ્રમાણે યજ્ઞની ક્રિયાઓ કરતા મારી 70 વર્ષની અવસ્થા થઈ છે. આ શત્રુનું સૈન્ય આવ્યું છે, તેની સાથે દારૂણ યુદ્ધ થયું છે. યુદ્ધ કરીને હું આ ઘરમાં આવીને સૂતો છું. આ 2 દેવીઓ મારા ઘરમાં આવી છે. આ દેવીઓનું હું પૂજન કરું છું. દેવતાઓનું પૂજન કરીએ તો તેઓ ધારેલા ફળ આપે છે. 2 દેવીઓમાંની આ એક દેવીએ જેમ સૂર્યની કાંતિ કમળને પ્રફુલ્લિતપણું આપે છે તેમ મને પૂર્વજન્મની સ્મૃતિ આપનારું જ્ઞાન આપ્યું છે. હવે હું કૃતાર્થ થયો છું. મારા સઘળા સંશયો ટળી ગયા છે. મારા સઘળા દુઃખો શાંત થયા છે. મને સુખ પ્રાપ્ત થયા છે અને હું કેવળ પરમ સુખરૂપ થઈને રહ્યો છું. એવા પ્રકારની તને તારા સંભ્રમ ભરેલી ખોટી ભ્રાંતિ થઈ છે. અનેક આચારો, અનેક વિકારો અને અમારા જેવા આદિ દેવતાઓનું દર્શન એ સઘળું તને ભ્રાંતિથી જ પ્રતીત થયું છે. પૂર્વજન્મમાં જે ક્ષણે તું મૃત્યુ પામ્યો
તે જ ક્ષણમાં તને પોતાની મેળે જ હૃદયમાં આ પ્રતીતિ ઉદય પામી છે. જેમ નદીનો પ્રવાહ એક ચક્રીરૂપ આકાર મૂકીને તુરત જ બીજી ચક્રીરૂપ આકારને ગ્રહણ કરે છે, તેમ ચિત્તનો પ્રવાહ પણ એક વલણને મૂકીને તુરત જ બીજા પ્રકારનું વલણ ગ્રહણ કરે છે. જેમ કોઈ સમયે એક ચક્રી બીજી ચક્રી સાથે ભળીને પણ ચાલે છે, તેમ જાગ્રતમાં એક ચક્રી બીજી ચક્રીરૂપ બીજા જીવોથી મિશ્રિત થઈને પણ ચાલે છે. કોઈ સમયે તે સ્વપ્ન આદિમાં એકલી પણ પ્રવર્તે છે. તું ચૈતન્યના પ્રકાશમય છે. તને મરવાની તે જ ક્ષણમાં આ મિથ્યા જાળ પ્રતીત થઈ છે. જેમ સ્વપ્નની એક ક્ષણની અંદર જ 100 વર્ષની ભ્રાંતિ થાય છે, તેમ સંકલ્પની રચનામાં જીવનની અને વળી મરણની ભ્રાંતિ થાય છે. જેમ ગંધર્વ નગરમાં ભીતોની તથા ચિત્ર આદિની પ્રતીતિ થાય છે, જેમ વેગથી વહાણ ચાલતા વૃક્ષોનું તથા પર્વતોનું ચાલવું પ્રતીત થાય છે, જેમ સન્નિપાતમાં પર્વતોનો અપૂર્વ નાચ પ્રતીત થાય છે, અને જેમ સ્વપ્નમાં પોતાનું માથું કપાઈ પડવાની મિથ્યા ભ્રાંતિ થાય છે, તેમજ તને આ પ્રૌઢ અને વિસ્તીર્ણ સંસારની ભ્રાંતિ થઈ છે. તું વાસ્તવિક રીતે કદી પણ જન્મ્યો નથી અને કદી પણ હોવો નથી. તું તો શુદ્ધ વિજ્ઞાનરૂપ છે અને સર્વદા શાંત સ્વરૂપમાં જ રહ્યો છે. તું આ સઘળું જુએ છે છતાં કશું જોતો નથી. સદા સર્વાત્મકપણાને લીધે તું સર્વોત્તમ મણિની પેઠે અને સૂર્યાદિકની પેઠે પોતામાં જ પોતાથી પ્રકાશે છે. વાસ્તવિક રીતે તો ભૂમંડળ જ નથી અને તું વિદુરથ રાજા પણ નથી. યથાર્થ રીતે આ પર્વતો પણ નથી, આ ગામો પણ નથી, આ શત્રુઓ પણ નથી અને આ અમે પણ નથી. પહાડી ગામના રહેવાસી વસિષ્ઠ બ્રાહ્મણના મંડપની અંદરના આકાશમાં જ લીલાના પતિ પદ્મરાજાના રાજ્યવાળું જગત છે અને મંડળોથી શોભતી લીલાવાળી એ રાજધાની પણ ત્યાં જ છે. એ રાજધાનીના મંડપના ગર્ભાકાશમાં જ આ તારું જગત છે અને તે જ જગતની અંદરના આ ઘરમાં હમણાં આપણે બેઠા છીએ. એ સઘળા મંડપોનું જે આકાશ છે, તે આકાશ આદિથી રહિત શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ જ છે. એ મંડપોમાં પૃથ્વી, નગર, વનો, પર્વતો, વાદળાઓ, નદીઓ કે સમુદ્રો કાંઈ નથી. કેવળ પૂર્ણ બ્રહ્મની અંદર કલ્પી કાઢેલા મિથ્યા ઘરમાં મિથ્યા લોકો મિથ્યા વિહાર કરે છે. ત્યાં કોઈ રાજાઓ નથી, કોઈ પર્વત નથી અને જીવો એકબીજાને જોતા પણ નથી. વિદુરથ બોલ્યો, હે દેવી, જો એમ જ હોય તો આ મારા આત્મસંપન્ન અનુચર લોકો મારી પેઠે સાચા છે કે નહીં? તમે કહો છો કે જગત સ્વપ્નની પેઠે પ્રતીત થાય છે અને તેમાં જે જીવો છે તેઓ સ્વપ્નના જીવો જેવા છે. તો આ મારા અનુચર લોકો સાચા છે કે નહીં તે મને કહો. સરસ્વતી બોલ્યા, હે રાજા, પરબ્રહ્મને જાણીને જેઓ શુદ્ધ બોધરૂપ અને શુદ્ધ ચૈતન્યરૂપ થયા છે, તેમની દ્રષ્ટિમાં તો આ જગત સંબંધી કાંઈ પણ સાચું નથી. સરસ્વતી બોલ્યા, હે રાજા, પરબ્રહ્મને જાણીને જેઓ શુદ્ધ બોધરૂપ અને શુદ્ધ ચૈતન્યરૂપ થયા છે, તેમને દ્રષ્ટિમાં તો આ જગત સંબંધી કાંઈ પણ સાચું નથી. શુદ્ધ બોધ સ્વરૂપ બ્રહ્મમાં અવિદ્યાએ આ જગતરૂપી ભ્રમ કરેલો છે એમ પ્રતીત જ થાય છે. જગતરૂપી ભ્રમનું મિથ્યાપણું જણાયા પછી તે ભ્રમની સત્તા રહેલી સંભવે જ કેમ? રજ્જુમાં થયેલો સર્પરૂપી ભ્રમ શાંત થયા પછી એ ભ્રમની સત્તા રહે જ કેવી રીતે? આ ઝાંઝવાનું પાણી છે એમ જણાયા પછી તેમાં જળ છે એવી બુદ્ધિ રહેવી કેમ જ સંભવે? આ સ્વપ્ન છે એમ જણાયા પછી સ્વપ્ન સંબંધી મરણ થવું કેમ સંભવે? જેમ જીવતા માણસને પોતાના સ્વપ્નમાં થતો પોતાના મરણનો ભય મિથ્યા છે, તેમ જાગ્રતમાં થતો પોતાના મરણ આદિનો ભય પણ મિથ્યા જ છે. હે રાજા, બોધ વડે અજ્ઞાનરૂપી વાદળા ટળી ગયા પછી જેનું અંતઃકરણ શરદ ઋતુના આકાશની શોભાની પેઠે સ્વચ્છ, શુદ્ધ અને પૂર્ણ થયું છે, તેવા અતિ પવિત્ર જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં આ હું છું અને આ જગત છે એવા તુચ્છ શબ્દોના અર્થો વાસ્તવિક રીતે રહેતા જ નથી. કારણ કે જગત અને હું એ શબ્દો તો કહેવા માત્ર છે, વાસ્તવિક નથી. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલે સુધી કથા કહી
એટલામાં દિવસ જતો રહ્યો, સૂર્ય આથમી ગયો અને મુનિઓની સભા વાલ્મીકીને પ્રણામ કરીને સાયંકાળના કૃત્ય કરવા માટે ત્યાંથી ઉઠીને નાહવા ગઈ. રાત્રિ વીત્યા પછી સૂર્યના કિરણો ફૂટ્યા ત્યારે એ સભા પાછી વાલ્મીકીની પાસે આવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી ભ્રાંતિ વિચાર વર્ણન નામનો સર્ગ 41મો સમાપ્ત. વાલ્મીકીનો 5મો દિવસ સમાપ્ત. સર્ગ 42મો અજ્ઞાન દશામાં સ્વપ્નની સત્યતા. આ 42મા સર્ગમાં અજ્ઞાન દશામાં સ્વપ્ન પણ સત્ય છે એમ નિરૂપણ કરવામાં આવશે અને છેવટે વરદાન સુધીનો કથાનો ભાગ કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, બોધ વગરની મતિવાળો જે મૂળ પુરુષ પરમપદમાં અત્યંત રૂઢ થયો નથી તેને આ જગત મિથ્યા હોવા છતાં પણ સત્ય અને વજ્રના જેવી દ્રઢતાવાળું લાગે છે. જેમ બાળકને વેતાળ મરવા સુધીનું દુઃખ આપનાર થાય છે તેમ મૂળ બુદ્ધિવાળાને જગત મિથ્યા હોવા છતાં પણ સાચું જણાય છે. જેમ મૃગોને સૂર્યનો તાપ જળરૂપ દેખાઈને ભ્રાંતિનું કારણ થાય છે તેમ મૂઢ પુરુષને જગત મિથ્યા છતાં પણ સાચા જેવું લાગે છે. જેમ મનુષ્યને સ્વપ્નમાં થયેલું મરણ મિથ્યા છતાં પણ સત્ય જણાય છે અને તે શોક તથા રોવા આદિ ક્રિયાઓ કરાવનાર થાય છે તેમ મૂઢ બુદ્ધિવાળાઓને જગત મિથ્યા છતાં પણ સત્ય જણાય છે અને તે ઘણી ક્રિયાઓ કરાવનાર થાય છે. જેમ સુવર્ણમાં અસિદ્ધ પુરુષને સુવર્ણના કડાની જ બુદ્ધિ હોય છે પણ સુવર્ણની બુદ્ધિ જરા પણ હોતી નથી, તેમ અજ્ઞાની માણસને બ્રહ્મમાં નગરો, ઘરો, પર્વતો, વૃક્ષો, મોટા હાથીઓ અને મોટા સર્પો ઇત્યાદિકના અભિનિવેશવાળી દ્રશ્યની જ ભ્રાંતિ હોય છે પણ બ્રહ્મની બુદ્ધિ, જ્ઞાન, બોધ જરા પણ હોતી નથી. જેમ દ્રષ્ટિના દોષવાળાઓને આકાશમાં મોતીની માળા, મોરપીંછ અને ઝીણા મોવાળાના જેવા ચકરડા મિથ્યા હોવા છતાં પણ સત્ય ભાસે છે તેમ અજ્ઞાનીઓને જગત મિથ્યા છતાં પણ સત્ય ભાસે છે. અહંકાર આદિથી સંયુક્ત થયેલું આ જગત તો એક લાંબુ સ્વપ્ન છે એમ સમજો. આ સ્વપ્નમાં પ્રતીત થતા પોતાથી જુદા પુરુષો જે કારણથી સત્ય લાગે છે તે કારણ હું કહું છું, તમે તે સાંભળો. શાંત, વાસ્તવિક, સત્ય, પવિત્ર, દ્રશ્ય રહિત, ચૈતન્ય માત્ર સ્વરૂપવાળું, પરમ નિર્મળ અને પરમ વિસ્તીર્ણ જે બ્રહ્મ તત્વ સર્વનું અધિષ્ઠાન છે તે માયાને લીધે સર્વવ્યાપક, સર્વશક્તિઓવાળું, સર્વરૂપ અને સર્વાત્મક થાય છે તથા જે સ્થળમાં જે રીતે આવિર્ભાવ પામે છે તે સ્થળમાં તે તેવી રીતે જ રહે છે. શાંત, વાસ્તવિક, સત્ય, પવિત્ર, દ્રશ્ય રહિત, ચૈતન્ય માત્ર સ્વરૂપવાળું, પરમ નિર્મળ અને પરમ વિસ્તીર્ણ જે બ્રહ્મ તત્વ સર્વનું અધિષ્ઠાન, પરમ નિર્મળ અને પરમ વિસ્તીર્ણ જે બ્રહ્મ તત્વ સર્વનું અધિષ્ઠાન છે. શાંત, વાસ્તવિક, સત્ય, પવિત્ર, દ્રશ્ય રહિત, ચૈતન્ય માત્ર સ્વરૂપવાળું, પરમ નિર્મળ અને પરમ વિસ્તીર્ણ જે બ્રહ્મ તત્વ સર્વનું અધિષ્ઠાન છે તે માયાને લીધે સર્વવ્યાપક, સર્વશક્તિઓવાળું, સર્વરૂપ અને સર્વાત્મક થાય છે તથા જે સ્થળમાં જે રીતે આવિર્ભાવ પામે છે તે સ્થળમાં તે તેવી રીતે જ રહે છે. એમ હોવાથી સ્વપ્નના નગરનો દ્રષ્ટા જેમને તે નગરના રહેવાસી માણસો તરીકે જાણે છે તેઓ ક્ષણ માત્રમાં તે નગરના માણસો થઈ જાય છે. દ્રષ્ટાનું જે ચૈતન્ય સ્વરૂપ છે તે સ્વપ્નને પ્રફુલ્લિત થવાના સ્થાનકરૂપ અતિ સૂક્ષ્મ નાડીના છિદ્રમાં પણ રહ્યું છે અને તે ચિત્તની વાસના અનુસાર વિવર્ત પામીને માણસો છે એમ જણાય છે. સ્વપ્નમાં તથા જાગ્રતમાં પણ આત્મામાં મનુષ્ય આદિનો અધ્યાસ થતાં તે મનુષ્ય આદિમાં આત્માની સત્યતાનો અધ્યાસ થાય છે અને તેથી મનુષ્ય આદિ પદાર્થોને સત્યતા પ્રાપ્ત થાય છે. રામ બોલ્યા, હે મુનિ, સ્વપ્નનું શરીર માયા માત્ર જ છે. તેમાં દેખાતા પુરુષોને અધિષ્ઠાનની સત્તાથી સાચા નહીં પણ તમામ ખોટા જ માનીએ તો તેમાં શો દોષ આવે છે તે કહો. વસિષ્ઠ બોલ્યા,
સ્વપ્નમાં પ્રતીત થયેલા નગરના રહેવાસી પુરુષો વાસ્તવિક રીતે સત્ય નથી, પણ અધિષ્ઠાનની સત્તાથી સત્ય છે, કારણ કે તેઓ પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે. કૌંસમાં જે પદાર્થ સસલાના શિંગડાની પેઠે અત્યંત અસત હોય છે તેની પ્રતીતિ પણ થતી નથી, પણ સ્વપ્નના પુરુષોની તો પ્રતીતિ થાય છે, માટે તેમનામાં અધિષ્ઠાનની સત્તાથી સત્યપણું છે. કૌંસ પૂરો. એ વિષયમાં પ્રત્યક્ષ જ મોટું પ્રમાણ છે, બીજું પ્રમાણ શોધવાની કશી જરૂર નથી. સૃષ્ટિના આરંભમાં સ્વપ્ન સરખા અનુભવરૂપ જે હિરણ્યગર્ભ છે તેના સંકલ્પથી જ આ જાગ્રત જગતનો પ્રપંચ ઉત્પન્ન થયો છે, માટે જાગ્રતનો પ્રપંચ પણ સ્વપ્નની પેઠે અધિષ્ઠાનની સત્તાથી જ સત્તાવાળો છે. એ પ્રમાણે આ જાગ્રતનો પ્રપંચ પણ એક જાતનું સ્વપ્ન જ છે, માટે આ પ્રપંચમાં જેવી મારી દ્રષ્ટિએ તમે અને બીજાઓ સાચા છો, તેવા જ સ્વપ્નમાં સ્વપ્નના દ્રષ્ટાઓની દ્રષ્ટિએ સ્વપ્નના માણસો સાચા છે. જો સ્વપ્નમાં દેખાતા માણસો સાચા નથી, તો સ્વપ્ન જેવા આ જાગ્રત પ્રપંચમાં પણ મારા જોવામાં આવતા માણસો જરા પણ સાચા નથી. આ સ્વપ્ન જેવા સંસારમાં જેમ તમારી દ્રષ્ટિએ હું સાચો છું, તેમ મારી દ્રષ્ટિએ મારા જોવામાં આવતું સઘળું સાચું છે. જાગ્રત તથા સ્વપ્ન બંને પરસ્પરથી તુલ્ય જ છે, માટે તેમનામાં પ્રતીત થતા માણસો આદિની સત્યતા એકબીજાની દ્રષ્ટિથી જ છે, પણ વાસ્તવિક સત્યતા નથી. જેમ સ્વપ્નમાં તમને પ્રતીત થયેલો હું તમારી દ્રષ્ટિએ સાચો છું, અને સ્વપ્નમાં મને પ્રતીત થયેલા તમે મારી દ્રષ્ટિએ સાચા છો, તે જ રીતે આ જાગ્રત સંબંધી સંસારરૂપી મહાન સ્વપ્નમાં પણ તમારી દ્રષ્ટિએ હું સાચો છું અને મારી દ્રષ્ટિએ તમે સાચા છો. સ્વપ્નોમાં એવો જ ક્રમ હોય છે. રામ બોલ્યા, હે ભગવાન, આ તમારા કહેવા ઉપરથી મને લાગે છે કે સ્વપ્નનો દ્રષ્ટા નિદ્રાથી રહિત થઈ જાય તો પણ સ્વપ્નમાં દેખાયેલું નગર અધિષ્ઠાન સત્તાથી સત્તાવાળું રહે છે. આ મારું ધારવું યથાર્થ છે કે કેમ? વસિષ્ઠ બોલ્યા, હા, જેમ તમે કહો છો તેમ જ છે. સ્વપ્નનો દ્રષ્ટા નિદ્રાથી રહિત થઈ જતા પણ સ્વપ્નમાં દેખાયેલું નગર અધિષ્ઠાનની સત્તાથી સત્ય જ અને આકાશની પેઠે સ્વચ્છ આકારવાળું જ રહે છે. એ વાત તો એક બાજુ રહેવા દો, અને હવે બીજું કહું છું તે તરફ લક્ષ આપો. સ્વપ્નના પ્રપંચમાં જાગ્રતના બાહ્ય દેશકાળ આદિના જેવો યથાર્થ સંબંધ નહીં રહેવાથી સ્વપ્નનો પ્રપંચ મિથ્યા છે એમ માનતા હો, તો તમે જેને જાગ્રતનો પ્રપંચ માનો છો તેમાં પણ સ્વપ્નના દેશકાળ આદિના જેવો યથાર્થ સંબંધ નથી. આથી જાગ્રતનો પ્રપંચ પણ મિથ્યા છે. એ પ્રમાણે છે, એટલા માટે આ સઘળો પ્રપંચ જે જોવામાં આવે છે તે સાચો નથી, પણ સાચા જેવો પ્રતીત થઈ રહ્યો છે. જેમ સ્વપ્નની સ્ત્રી સાથેનું સુરત સુખ મિથ્યા છતાં પણ હા હા બરાબર. અને એક આ પ્રમાણે છે, એટલા માટે આ સઘળો પ્રપંચ જે જોવામાં આવે છે તે સાચો નથી, પણ સાચા જેવો પ્રતીત થઈ રહ્યો છે. જેમ સ્વપ્નની સ્ત્રી સાથેનું સુરત સુખ મિથ્યા છતાં પણ આસક્તિથી મોહિત કરે છે, તેમ આ પ્રપંચ મિથ્યા હોવા છતાં પણ આસક્તિથી મોહિત કરે છે. જે અધિષ્ઠાન ચૈતન્ય છે તે જ વાસ્તવિક સાચું છે. જે દેહની અંદર તથા બહાર સર્વ પ્રદેશોમાં ભરપૂર રહેલું છે, તે ચૈતન્ય માયા શક્તિને લીધે જેવી રીતે પોતાનું સ્ફુરણ કરવા ધારે છે, તેવી જ રીતે પોતાને સ્ફુરેલું જુએ છે. જેમ ભંડારમાં સઘળા પ્રકારનું ધન હોય છે અને તે જોનાર માણસને જોવામાં આવે છે, તેમ ચિદાકાશમાં સઘળો પ્રપંચ છે અને તે ચિદાકાશના જોવામાં આવે છે. હે રામ, સરસ્વતી દેવીએ વિદુરથ રાજાને બોધરૂપી અમૃતનું સિંચન કરીને વિવેકના સુંદર અંકુરવાળો કર્યો અને તેને નીચે પ્રમાણે કહ્યું. સરસ્વતી બોલ્યા, હે રાજા, આ સઘળી વાત મેં લીલાને રાજી કરવા સારું કહી છે. તમારું કલ્યાણ હો. અમે બે હવે અહીંથી જઈએ છીએ. જે કાંઈ જોવાનું હતું તે લીલાએ જોઈ લીધું છે. વસિષ્ઠ બોલ્યા,
એ પ્રમાણે સરસ્વતીએ મધુર અક્ષરોવાળી વાણીથી ભાષણ કર્યું એટલે બુદ્ધિમાન વિદુરથ રાજાએ નીચે પ્રમાણે કહ્યું. વિદુરથ બોલ્યો, હે દેવી, મારું દર્શન પણ કામનાવાળા મનુષ્યને નિષ્ફળ થતું નથી, ત્યારે તમે તો મોટા ફળ દેનારા, તમારું દર્શન તો કેમ નિષ્ફળ જાય? હે દેવી, હું જેમ એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જાઉં છું, તેમ આ દેહને છોડીને હું અહીંથી મારા પહેલાંના સંસારમાં આવું એવી તમે કૃપા કરો. હે માતાજી, હું શરણાગત છું, મારા પર કૃપા દ્રષ્ટિ કરો, મને રંક જાણીને મારી માંગણીનો ઉત્તર આપો. હે વરદા, ભક્તનો અનાદર કરવો એ મહાત્માઓને શોભે જ નહીં. હું જે પ્રદેશમાં આવું તે જ પ્રદેશમાં આ મારો મંત્રી અને આ મારી બાળક કુંવરી પણ આવે એવી મારા પર દયા કરો. સરસ્વતી બોલ્યા, હે પૂર્વજન્મના પદ્મરાજ, તું ત્યાં આવજે અને નિશંક થઈને યોગ્ય પદાર્થોથી તથા યોગ્ય વિલાસોથી સુંદરતાવાળું રાજ્ય કરજે. અમારી પાસે યાચકોએ જે માંગણી કરી હશે તેની અમે કદી પણ ના કહી હોય એવું કોઈના પણ જાણવામાં નથી, એમ તમારે સમજવું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી સ્વપ્ન પુરુષ સત્યત્વ વર્ણન નામનો સર્ગ 42મો સમાપ્ત. 836 ઓમ ઓમ ઓમ. 811 પ્રસાદ આપી દે. આમાં શું આવ્યું? આમાં ખાસ શું આવ્યું? 42 થતું એમાં શું આવ્યું ખાસ? એટલે ચિદાકાશ જ છે ને, એમાં બધું જે કંઈ આ દેખાયું જન્મની ભ્રાંતિઓ કંઈ પણ, વશિષ્ઠ, અરુંધતી કે પદ્મ કે કંઈ પણ, અને વિદુરથ પણ, તો એ બધું ભ્રાંતિ છે ને કંઈ નથી, અને ચિદાકાશ જ છે એવી રીતે. એમ પણ કીધું, અમે પણ નથી. 41માં કીધું કે 42માં કે અમે પણ નથી. સરસ્વતી લીલા વિદુરથને કીધું અમે પણ નથી. પછી બીજું તો હોય જ ક્યાંથી? એ તો પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. પણ એમ કે અમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. સરસ્વતી નથી, લીલા નથી, વિદુરથ નથી, જગત નથી. એ અમે પણ નથી. 41માં તો એ જ 42માં એક છે ને 42માં એક 41માં આવી જાય છે ને. સુશીલ પ્રભુ, સુશીલ પ્રભુ, વિવેક પ્રભુ, જરીભાઈ ટીમ બનાવી પડશે ને 2-3 જમીન મરેન ફોલો કરે. એવું કર્યું હોય તો આ લોકોની સૌ આપણે 14 જણની હતી, એ બધાની હતી 14 જણની. તમારે ખબર આ 14 કહેવાય. એમાં કોઈ પણ એટલો આપણે જે ફ્લાઇટમાં હોય છે તો પેલી કરી દો, અર્બન ક્રુઝર જે પ્રભુ કે છે ને આગળ ખેંચીને હોય ને એટલે મીટિંગ થઈ શકે ને. હા બસ એમ નહીં, આપણા 14 દોસ્તને એવી કરીએ તો આપણે
હાલે પૂછી લો ગાંધીનગર છે ને ભાવ એ પ્રભુ તો એવું કહેતા હતા કે બીજી બસો જોઈએ તો અમે એમ કરી આપીએ. જ્યારે અમે લોકો ઉતરતા ને ક્યાંય પણ તો એ એમ કહેતા હતા કે અમારી પોતાની ટ્રાવેલ્સ છે ને તો અમારે જેટલી પણ જેવી બસો જોઈએ અમે આપીએ. આ તો રસ્તા નથી જોઈ એવી પણ મળે હો. એવી ખબર છે આપણે જોયેલી તમે તિરંગા અર્બન ક્રુઝર એ 14-15 વાળી છે ને એવી બી આવે. આપણે એવી કરીએ તો તમે કમલેશ હાલે 14-15 જણા થઈ જાય સેવાવાળા બધા. એ 2-3 ટાઈપની આવે છે જોઈ લઈએ આપણે. ગાંધીનગરમાં છે 2-3 ટાઈપની આવે લઈને નજીક પણ પડે છે. એક અમદાવાદની માં પણ છે. બેઠા બેઠા પણ આપણે ક્લિક થઈ જાય હાલે એમાં એ પ્રભુ પણ આવે સુવાવાળી બી આવે સ્પેસ છે. આવે અને આમ આરામ બસ એ ચાલે ચાલે ફૂલ સ્પેસ હોય. વિશ્રામ કરે અમે 41 દિવસમાં 4182 ઉદાહરણની 2 બસ સ્ટાફને 10 તો એમાં 10 નાઇટ અમે એ રીતે ટ્રાવેલ કરીએ 41 દિવસમાં 10 નાઇટ ટ્રાવેલ આ તો સરસ આવે એના કરતાં એના કરતાં તો સારું. એટલે ભાઈ આપણે આ કરીએ આપણે જોઈએ એવું. હું અમદાવાદમાં જોઈ લઉં અને અને ત્યાં મિત્રો પણ જો ગાંધીનગર ફ્રી હોય ને અને તો અહીં લેતો આવશે બતાવવા માટે પણ. પહેલાં આપણે જોઈએ ને પછી અને જે પ્લાન હોય ને 2025 લેટેસ્ટ ના લેટેસ્ટ એટલે પેલું થોડા અને ડ્રાઈવર એ સારો હા એ એક આપણે કરવાનું બરાબર છે એટલે આપણે સેવામાં જે હોય એ બધા. અને પેલું પ્રભુ બનાવવું પડશે. તો આમાં જે મેમ્બર હોય ને એ બધી હા લક્ઝરી વાઇઝ પેલી ટીમ ચાવી રૂમની આપવાની ને બધું એ લોકો હા હા એ તો એ લોકો અંદર અનુભવી લોકો એ લોકો બધા જે હોય ને ઓર્ગેનાઇઝ એ લોકો કરી દેશે. હવે કેડી પ્રભુના પરિચિત છે ને તો કેડી પ્રભુ જ કરતા. એ રીતે હું જોડે રાખું. હા બસ એ આ બેને આપો આ બેને તમે બે લ્યો હાલે એ આ બેને આપો કેમ એમાં વિશ્રામ તો થાય એમાં ઉપરથી આ જે સુંદર હતા ને, તો શું છે? જે આ અત્યારે આપણે ગયા હતા નર્મદા પરિક્રમા તો એમાં જે આખા સુતા એના કરતાં પેલું જે કોર્સ હતો ને એમાં ત્રણ અને એ પણ બરાબર છે બધું પોતાનું એના કરતાં એ વધારે કમ્ફર્ટેબલ. ઘરનું પુત્ર છે કેવલ ધનુર્મંગળ કેમ કે બધા આનંદ સમજાય ને કે પ્રકાશ જ પ્રકાશ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત